વ્યારામાં રિવરફ્રન્ટના જાહેર શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ચોમાસામાં ભયાનક રોગચાળો ફેલાવાની દહેશત. વ્યારા નગરપાલિકા વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ પરના જાહેર શૌચાલયમાં હાલ ગંદકીનું ભારે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તાલુકા મથક અને વ્યારા સૌથી મોટા અઠવાડિક બજારવાળા આ મુખ્ય વિસ્તારમાં શૌચાલયની દુર્દશાથી સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. શૌચાલયનો ઉપયોગ કરવો તો દૂર, તેની નજીકથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ચોમાસાની વર્તમાન પરિસ્થિતિમાં જ્યાં સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે, ત્યાં જ આટલી ભયાનક ગંદકીને કારણે વિસ્તારમાં મોટા પાયે રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જસથી તસ રહેતા પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટનાથી પ્રજામાં આક્રોશ છે કે સ્વચ્છતા પાછળ ખર્ચાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આખરે ક્યાં વપરાઈ રહી છે? શું સફાઈ અભિયાન માત્ર કાગળ પર જ સીમિત છે? સફાઈ કામદારો દ્વારા રૂટીન સફાઈ કેમ કરવામાં આવતી નથી? હાલમાં જાગૃત નાગરિકોની માંગ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ તાત્કાલિક સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ આરોગ્ય સહભર સફાઈ ઝુંબેશ શરૂ કરાવે, જેથી પ્રજાના સ્વાસ્થ્ય સામે ઊભું થયેલું જોખમ ટાળી શકાય.